કુંભારવાડાના મોક્ષ મંદિર પાસે આવેલ શૈલેષ ટ્રેડર્સના તાળા તોડી તસ્કરોએ અંદાજિત 3 લાખની માલમત્તા તફડાવી નાસી છૂટતા પોલીસ સમક્ષ રાવ. શહેરના કુંભારવાડાના મોક્ષ મંદિર પાસે શૈલેષભાઈ મહેશભાઈ જોગીના શૈલેષ ટ્રેડર્સ નામની પેઢીમાં મંગળવારની રાત્રિના છાપરાના ઉપરના ભાગેથી તસ્કરો ઉતર્યા હતા, જેમાં પ્રથમ પેઢીના બહાર લગાવેલ સીસીટીવી કેમેરા ફેરવી નાખ્યા હતા. બાદ તાળા તોડી પેઢીમાં પ્રવેશ કર્યો હતો અને ખાનામાં રાખેલા રોકડા રૂપિયા 2.5 લાખ, મોબાઈલ, સોનાની વીંટી, ચેઇન અને બુટ્ટીની ચોરી કરી અજાણ્યા શખ્સો નાસી છૂટ્યા હતા, જેની જાણ સવારે શૈલેષભાઈ જોગીને થતા આ ચોરી અંગે બોરતળાવ પોલીસ મથકે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે દોડી આવી તપાસ હાથ ધરતા ચોરીમાં મહેન્દ્ર મનુભાઈ વાઘ અને મોહમ્મદ શરીફ ઉર્ફે શેખુ રમજાનભાઈ અજમેરી હોવાની બાતમી મળતા પોલીસે બંને તસ્કરોને રોકડા રૂપિયા 75,000ની મત્તા સાથે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી હતી. બે હામા હામી આવી જ જાય, આપણે આ પાછળનો આવી જાય અને ઓલો કેમેરો છે એ ડેલાનો આવી જાય, બે માવો ન થતો. કાલ માલ આવ્યો હતો ને તેનું પેમેન્ટ દેવા જવાનું, પછી આજે દેવા જવાનું નક્કી કર્યું હતું. કારખાનાની અંદર રાત્રે 12 થી 12:30 વાગ્યાના ગાળામાં ચોરી થયેલી છે. અંદાજે રકમ રોકડ હતી 2,13,000, 2 પીટી હતી, 2 બુટ્ટી હતી, 2 મોબાઈલ હતા, બધું ચોરીને લઈ ગયેલા છે. કુલ અંદાજે કેટલા રૂપિયાનું ગયો છે? 2 થી 2.5 લાખ રૂપિયા જેવું થાય અંદાજે. કંઈક સીસીટીવી મૂકેલા છે એમાં? સીસીટીવી મૂકેલા છે પણ એ લોકોએ છાપરા ઉપરથી તે પહેલેથી ઊંચા કરી નાખ્યા. આજરોજ બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડનો ગુનો દાખલ થયેલો હોય, જેમાં ચોરીમાં રોકડા રૂપિયા 75,000 જેવી રકમ ચોરીમાં ગયેલ હોય, જે બાબતે અમો તથા અમારા પોલીસ સ્ટાફના અધિકારીઓ તથા કર્મચારીઓ બધા વોચમાં હતા, પેટ્રોલિંગમાં હોય, જે દરમિયાન ખાનગીરાએ હકીકત મળેલી કે એક મિસ્ટર વાઘ કરીને અને બીજો એક સૈફુ, એ બંને છે ચોરીમાં સંડોવાયેલા છે, એમણે કર્યું એવી શંકા જતા જે બાબતે તપાસ તજવીજ કરતા બંને શંકાસ્પદ ઇસમો પાસેથી ચોરીમાં ગયેલા રોકડ રૂપિયા મળી આવેલ છે, જે ધોરણસર કબજે કરેલ છે. આમ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જે ઘરફોડ ચોરીનો બનાવ બનેલ એમને ગણતરીના કલાકોમાં ઉકેલી લાવવા માટે બોરતળાવ પોલીસને સફળતા મળેલ છે અને ચોરીમાં ગયેલ મુદ્દામાં 100% રિકવર કરવામાં. સાહેબ, આજે બંને જે હતા ત્યાંના કર્મચારીઓ હતા કે? એ બંને જે ચોરીમાં પકડાયેલી ઇસમો છે બંને મજૂરી કામ કરે છે અને જે ચોરીમાં બનાવવાનું સ્થળ છે ત્યાં જ આજુબાજુમાં બંને રહે છે.